આજે બનવાનું છે ભરેલા રીંગણનું શાક. ભરેલા રીંગણ, બટેકા, ઓનિયન બધું મિક્સ કરવાનું છે. આજે એક ફ્રેન્ડ લોકો આવવાના છે ડિનર માટે, તો એના માટે બનાવવાનું છે. તો ચલો, જીરા રાઈસ બનાવવા માટે મૂકી દીધા છે. હવે આપણે ઓનિયનને છે ને મોટી મોટી એવી રીતે કાપીને ફોલી લેવાની છે, જે આપણે ફ્રાય કરીને શાકમાં એડ કરવાની છે. હવે બેબી રીંગણ કે જે સ્મોલ રવૈયા જે કહેતા હોય આપણે, એને આવી રીતે મેં એનું ડીટીઓ રાખ્યો છે, પણ સાઈડમાં જે લાંબા હોય એને શું કહેવાય એ મેં કાપી લીધા છે. હવે તેલ મૂકીને આપણે ઓનિયન પહેલાં ફ્રાય કરી લઈશું અને પછી રીંગણ ફ્રાય કરી લેવાના છે, જ્યાં સુધી આમ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી રીંગણને ફ્રાય કરવાના. અને મેં સ્મોલ બેબી પટેટો પણ લીધા હતા, તો સ્મોલ બેબી પટેટોને મેં એકચ્યુઅલી છે ને પહેલાં પાર બોઇલ કરી લીધા છે અને પછી એને હું ફ્રાઈડ કરીશ. તો આવી રીતે રીંગણને વોશ કરી ડ્રાય કરીને ધીમા તાપે ફ્રાય કરવાના છે. મેક શ્યોર કે બળી ના જાય. અને હવે મેં જો બોઇલ કરેલી પટેટો પાર બોઇલ કરેલી પટેટો એડ કરી દીધી છે. મીનવાઇલ આપણે ગ્રેવી બનાવીશું. એમાં મેં ટમેટાં, ઓનિયન, મરચાં અને લસણ લીધું છે. આ સ્પેશિયલ ગ્રેવી છે સિંગદાણા અને ચેવડો અને રતલામી સેવ. એમાં થોડી મેં કોથમીર એડ કરી દીધી છે. બધું પીસી લેવાનું છે અથવા ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અને બે અલગ અલગ ગ્રેવી બનાવવાની છે, તો એ બેમાં અલગ અલગ રીતે આપણે યુઝ કરીશું ગ્રેવી માટે. તો હવે આ બધું ગ્રાઇન્ડ કરીને જો કેવું દેખાય છે. જે મેં ટમેટાં ને ઓનિયન બધું એક સાથે જ ગ્રાઇન્ડ કર્યું છે, એની પેસ્ટ બની ગઈ છે ને આ જે ચેવડાનો કોથમીરનો મસાલો રેડી છે. હવે પટેટો પણ બોઇલ થઈ ગયા, તળાઈ ગયા છે. અને હવે સેમ ઓઇલમાં આપણે એનો વઘાર કરીશું. અને વઘારમાં ખાલી મેં જીરું એડ કર્યું છે, થોડી આપણે હિંગ એડ કરીશું. અને જ્યાં સતળાઈ જાય પછી આપણે જે ટમેટાં, ઓનિયન, મરચાં, લસણની જે ગ્રેવી બનાવી છે આપણે ગ્રેવી એડ કરીશું અને ધીમા તાપે ચડવા દઈશું એકદમ સરસ રીતે, કેમ કે ઓનિયન અને ટમાટો એકદમ સરસ રીતે ચડી જવા જોઈએ. એનાથી શું કાચા હોય એવી સ્મેલ ના આવે અને ટેસ્ટ પણ ગ્રેવીમાં સરસ આવે છે. તો એટલા માટે આપણે બધી જ વસ્તુ આવી રીતે મિક્સ કરીને એને ચડવા દઈશું. અને કલર સરસ આવે એના માટે મેં થોડી ટોમેટો પેસ્ટ પણ એડ કરી છે. એનાથી જો કલર કેવો સરસ આવે છે. થોડું પાણી પણ એડ કરીશું એટલેથી આપણે નીચે ચોંટી ના જાય. હવે આપણે એક મિશ્રણ રેડી કરીશું. એમાં મેં દહીં લઈ લીધું છે, થોડો ચણાનો લોટ અને કિચન કિંગ મસાલા, બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. બધું એકદમ પેસ્ટ જેવું બનાવવાનું છે, આવી રીતે સ્મૂથ. અને આપણે જે ગ્રેવી ચડે છે ધીમે એમાં હવે આપણે જે ચવાણું અને કોથમીર ને બધું નાખીને જે મિક્સ બનાવ્યો તો ભૂકો એડ કરી દેવાનું છે, સિંગદાણા ને બધું. એ એડ કર્યા પછી થોડું પાણી પણ એડ કરીશું, કેમ કે સિંગદાણા અને જે ચવાણું ને બધું છે એનાથી થીક ગ્રેવી થવા માંડશે. એટલે આપણે થોડું પાણી એડ કરીશું અને બધું મિક્સ કરીશું અને સરસ રીતે થવા દઈશું. હવે થોડા સ્પાઇસીસ એડ કરવાના છે, જેમાં જીરું પાવડર મેં એડ કરી લીધું છે. જીરા આપણે ડ્રાય સ્પાઇસીસ નોર્મલ જે હોય, હળદર એડ કરી છે, લાલ મરચું એડ કર્યું છે, મેં ગ્રીન ચીલી સ્પાઇસી એડ કર્યા છે. એટલે ડિપેન્ડ્સ તમારે કેટલું સ્પાઇસી જોઈએ છે એના પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે. અને આપણે સોલ્ટ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. અને થોડું ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે થોડી શુગર પણ એડ કરીશું, કેમ કે મેં ટમાટો યુઝ કર્યા છે, પ્લસ મેં લાસ્ટમાં યોગર્ટ પણ યુઝ કરવાનું છું, એટલે ખાટી ગ્રેવી થાય નહીં. એના માટે આપણે ટેસ્ટને બેલેન્સ કરવા થોડી શુગર એડ કરવાની છે. તમારે અવોઇડ કરવી હોય તો કરી શકો છો. આ બધું સરસ રીતે મિક્સ કરીશું અને થવા દઈશું ધીમે જો બબલ્સ થવા માંડ્યા છે ગ્રેવીમાં. આવા ટાઈમે તમારે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈને ચડી જાય ત્યારે જે દહીંનું મિક્સચર બનાવ્યું છે એન્ડમાં યુઝ કરવાનું છે. એને એન્ડમાં જ આપણે એડ કરીશું, સરસ રીતે પાછું મિક્સ કરીશું અને એને બોઇલ થવા દઈશું. મેક શ્યોર ચણાનો લોટ થોડો તમે એડ કરો, કેમ કે જ્યારે દહીંને આપણે આવી રીતે ગ્રેવીમાં એડ કરીએ તો ફાટી જવા માંડે છે, એટલા માટે. તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરીશું અને એને પાછું 2-4 મિનિટ માટે થવા દઈશું.
મેં એમાં કસૂરી મેથી પણ એડ કરી દીધી છે. એનો ટેસ્ટ ખરેખર સરસ લાગે છે. આ કાઇન્ડ ઓફ પંજાબી ગ્રેવી હોય ને એવી રીતની ગ્રેવી તૈયાર થશે અને ખરેખર ટેસ્ટ સરસ આવે છે. હવે જે બટેટો મેં પહેલાં એડ કરી દીધા છે થોડી વાર થવા દઈશું, કેમ કે બટેટો થોડા ચડે પણ ખરા અને એમાં મસાલો બધો ચડી જાય. પછી છેલ્લે રીંગણ અને ઓનિયનને એડ કરવાની છે. બધું સરસ રીતે પાછું મિક્સ કરીશું અને પાછું 2-4 મિનિટ થવા દઈશું, કેમ કે બધા વેજીટેબલ્સમાં એ મસાલો સરસ રીતે ચડી જાય. તો આ શાક થઈ ગયું છે તૈયાર. કોથમીર નાખીને ટ્રાય કરજો, કેવું સરસ લાગે છે. બધા જેને રીંગણ નહીં ભાવતો ને એ પણ ખાઈ જશે. હવે મેં આજે ક્વિક દાલ મખની બનાવવાનું વિચારેલું, જેમાં મેં અડદ અને રાજમા બોઇલ કરી લીધા છે. અને આ રસોઈ મેજિકનું જે દાલ મખનીનું સ્પાઇસ મિક્સ આવે છે એ હું યુઝ કરીને આજે બનાવવાની છું. તો એમાં બધી ઇન્સ્ટ્રક્શન આપેલી જ હોય છે પાછળ કે શું કરવાનું. એને પેકને મેં દૂધ સાથે મિક્સ કરી દીધું છે સરસ રીતે, અને એમાં ગાળા ના રહે. હવે મેં બટર અને ઓઇલ મેં મિક્સ લીધું છે. તમારે એકલું બટર લેવું હોય તો પણ લઈ શકો, ઘી પણ લઈ શકો છો. બધું સરસ રીતે ગરમ થાય પછી આપણે વઘાર કરવાનું છે. એકદમ બટરને મેલ્ટ થવા દઈશું આપણે, અને પછી ખાલી જીરાથી આપણે વઘાર કરીશું. આ રેડી પેક જ્યારે તમે યુઝ કરો ને ત્યારે કોઈ સ્પાઇસીસ, કોઈ મસાલા, કોઈ વસ્તુ એડ કરવાની જરૂર હોતી નથી. અને બોઇલ કરવામાં મેં થોડું સોલ્ટ એડ કરેલું. એમાં ટમાટો એક એડ કરવાનો હતો, તો ટમાટો મેં સાતળીને થોડી વાર હું થવા દઈશ, સરસ રીતે ઢાંકીને ચડવા દઈશ. મેં થોડી ટમેટો પેસ્ટ અગેન એડ કરી છે, જેનાથી કલર અને ટેસ્ટ પણ સરસ આવે છે. બે સરસ રીતે જો મિક્સ થઈ ગયું છે અને ચડી પણ ગયું છે. હવે આપણે જે દૂધમાં જે પેક નાખીને પેસ્ટ બનાવેલી એ પેસ્ટ એડ કરીશું. સરસ રીતે મિક્સ કરીશું અને થોડું પાણી પણ એડ કરીશું, કારણ કે એ પેસ્ટના કારણે થોડી ગ્રેવી થીક થવા માંડશે. તો આપણે થોડું પાણી એડ કરીને પાછું થોડી વાર થવા દઈશું. અને આવી રીતે ઓઇલ છૂટું પડવા માંડે કે બટર, ત્યારે આપણે જે દાળ બાફેલી છે એ એડ કરી દેવાની છે અને સરસ રીતે બધું મિક્સ કરવાનું છે. અને દાળ બધી એડ કરીને 2 કપ જેટલું પાણી, અથવા તો તમારે જે કન્સિસ્ટન્સી જોતી હોય, થીક અથવા તો પતલી, તમને જે રીતે ભાવતી હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો. અને પાણી એડ કરીને એને ઢાંકીને સરસ ઉકળવા દેવાની છે, એટલે બધા જ સ્પાઇસીસ એમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને એનો ટેસ્ટ સરસ આવે. તો આવી રીતે મેં બધું મિક્સ કરી લીધું અને એને ઢાંકીને થોડી વાર આપણે થવા દઈશું. તો આફ્ટર 5-7 મિનિટ ઉકળ્યા પછી દાળ કેવી સરસ કલર આવી ગયો છે. સ્મેલ તો એટલી સરસ આવતી હતી અને રેડી થઈ ગઈ છે. મસ્ત તડકો હે ને સ્નેહ? બેકયાર્ડ ક્રિકેટ રમાય છે. દીવ આવી ગયો જો. બસ કપડા સુકાઈ છે ને આ 4 બેન શું કરે છે? બસ તોડો, ફિક્સિંગ ટાયલ વાળી તોડે તો. મસ્ત છે વેધર આજે. હા,